હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ પાઠશાલા યુઝ ફોર 9 to 12માં આજે આપણે એસપીસીસીના સેક્શન ડીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ઓકે, તો સમય બગાડ્યા વગર શરૂ કરીએ. વિભાગ 1, પ્રકરણ નંબર 1, પ્રશ્ન નંબર 1, મૌખિક માહિતી સંચારની ગમે તે 6 મર્યાદાઓ જણાવો. જવાબ: મૌખિક માહિતી સંચારની 6 મર્યાદાઓ નીચે મુજબ છે. પહેલો, આ પદ્ધતિમાં જ્યારે સંવાદ અને ચર્ચા વાદ વિવાદમાં પરિણમે ત્યારે મૌખિક માહિતી સંચાર અસફળ પુરવાર થઈ શકે છે. બીજું, આ પદ્ધતિમાં કહેલ, બોલેલ કે સંભળાવેલ કે સાંભળેલ માહિતીની કે સંદેશાની વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. ત્રીજી, મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીને કારણે આધારભૂત ગણાતો નથી, તેથી તે કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત નથી. ચોથું, આ પદ્ધતિમાં જો માહિતી વિશદ કે વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે ધારી સફળતા મળતી નથી. પાંચમું, મૌખિક માહિતી સાંભળનારને લાંબા સમય સુધી યાદ રહેતી નથી. છઠ્ઠું, આ પદ્ધતિથી માહિતીને તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. પ્રશ્ન નંબર 2, લેખિત માહિતી સંચારના ગમે તે 6 ફાયદાઓ જણાવો. જવાબ: લેખિત માહિતી સંચારના 6 ફાયદાઓ. પહેલું, લેખિત માહિતી સંચાર પદ્ધતિ દ્વારા સ્થળ કાળના બંધન વગર માહિતી સંચાર શક્ય બને છે. આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતાં તે નિઃશુલ્ક રહેતી નથી, છતાં પણ તે ખર્ચાળ નથી. ત્રીજું, આ પદ્ધતિમાં માહિતી ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી શક્ય બને છે. ચોથું, માહિતી સંચારની આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેને જવાબદારી સોંપી શકાય છે. પાંચમું, આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા બક્ષે છે. છઠ્ઠું, આ પદ્ધતિ દ્વારા જે તે સંસ્થાની આગવી છાપ ઊભી થાય છે. ત્રીજો પ્રશ્ન, માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓની યાદી આપો. જવાબ: માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે. ટોટલ 6 પદ્ધતિ છે. પહેલી, મૌખિક માહિતી સંચાર. બીજું, લેખિત માહિતી સંચાર. ત્રીજું, દ્રશ્ય માહિતી સંચાર. ચોથું, શ્રાવ્ય માહિતી સંચાર. પાંચમું, દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર. અને છઠ્ઠું, મૌન માહિતી સંચાર. ચોથો પ્રશ્ન, માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કા જણાવો. જવાબ: માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કા નીચે મુજબ છે. પહેલું, બોલનાર. બીજું, વિચારોની ગોઠવણી એટલે રજૂઆત. ત્રીજું, સંદેશો અર્થાત માહિતી. ચોથું, માધ્યમ. પાંચમી, સંદેશાની પ્રાપ્તિ તથા છઠ્ઠું, સમાજ. છઠ્ઠું, સાંભળનાર. અને સાતમું, પ્રતિભાવ. પાંચમો પ્રશ્ન, નીચેના ઉદાહરણો કઈ માહિતી સંચારની પદ્ધતિના છે તે જણાવો. પહેલો, જે હાવભાવ માહિતી સંચાર છે તે મૌન માહિતી સંચાર છે. ચિત્રો એ દ્રશ્ય માહિતી સંચાર. સામયિકો એ લેખિત માહિતી સંચાર. ગોષ્ઠી એ મૌખિક માહિતી સંચાર. ટેલિફોન એ શ્રાવ્ય માહિતી સંચાર. અને દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર પણ કહી શકાય ટેલિફોનને, જો ચાલતો હોય, મતલબ સ્માર્ટફોન હોય તો એને દ્રશ્ય શ્રાવ્ય બંને કહી શકાય. ઇન્ટરનેટ દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર. પ્રશ્ન નંબર 6, મૌખિક માહિતી સંચારના ગમે તે 6 ફાયદાઓ અર્થાત લાભ જણાવો. જવાબ: મૌખિક માહિતી સંચારના લાભ. ફાયદાઓ: મૌખિક માહિતી સંચારની પદ્ધતિ સૌથી સરળ, હાથવગી તેમજ વિશેષપણે સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં સ્ટેશનરી, કાગળ, પેન જેવા ઉપકરણોની જરૂર પડતી નથી, તેથી તે ઓછી ખર્ચાળ છે. આ પદ્ધતિમાં સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનાર માટે ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયી બની રહે છે. આ પદ્ધતિમાં સંજોગોની માંગ અનુસાર સાધન અથવા માધ્યમમાં પરિવર્તન લાવી માહિતીને અસરકારક બનાવી શકાય છે. આ પદ્ધતિમાં નિરક્ષર વ્યક્તિ સાથે પણ સરળતાથી માહિતીને આપ-લે કરી શકાય છે. આ પદ્ધતિમાં માહિતીની આપ-લે ઓછા ખર્ચે તેમજ ઓછા સમયમાં કરી શકાય છે. સાતમો પ્રશ્ન, આમાં મિત્રો ટાઈમ વધારે લાગશે એટલે આપણે જલ્દી સોલ્યુશન કરી રહ્યા છીએ. ઓકે, કારણ કે સેક્શન ડી બહુ મોટો છે, તો ફટાફટ થોડું બોલીશ, તમે શાંતિથી સાંભળજો અને લખજો. પ્રશ્ન નંબર 7,
લેખિત માહિતી સંચારના ગમે તે 6 ગેરફાયદાઓ જણાવો. કારણ કે હું ફટાફટ બોલીશ તો વિડીયો થોડો નાનો થશે અને તમે ફટાફટ જલ્દીથી લખી શકશો એટલે. ઓકે, તો જવાબ લેખિત માહિતી સંચારના 6 ગેરફાયદાઓ. પહેલો ગેરફાયદો, આ માહિતીમાં લેખન કાર્ય માટે સ્ટેશનરી, કાગળ, પેન વગેરે જેવા ઉપકરણોની જરૂર પડતી નથી. તેથી એટલે અંશે તે ખર્ચાળ છે. બીજો મુદ્દો, આ પદ્ધતિમાં આધુનિક લેખિત સંચાર માટે આધુનિક સાધનો જરૂરી હોવાથી તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી ઊભી થાય છે. આ પદ્ધતિમાં માહિતીની આયોજનપૂર્વક રજૂઆત માટે વધુ માનવીય કલાકોની જરૂર પડે છે. આમ તેમાં વધુ સમય ખર્ચાય છે. આ પદ્ધતિમાં પરોક્ષ રીતે માહિતીને આપલે થતી હોવાથી માહિતી મેળવનારનો પ્રતિભાવ તાત્કાલિક જાણી શકાતો નથી. આ પદ્ધતિ માહિતી મોકલનારની સમજ, ભાષા તથા રજૂઆતની પકડ તથા સચોટતા ઉપર આધારિત છે. આ પદ્ધતિમાં લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી વધુ સમય ખર્ચાય છે. 8મો પ્રશ્ન, કયા સંજોગોમાં મૌખિક માહિતી સંચાર પદ્ધતિ અસફળ પુરવાર થઈ શકે છે? જવાબ, નીચેના સંજોગોમાં મૌખિક માહિતી સંચાર પદ્ધતિ અસફળ પુરવાર થઈ શકે છે. પહેલું, સંવાદ અને ચર્ચા જ્યારે વાદ વિવાદમાં પરિણમે ત્યારે. બીજું, માહિતી વિશદ તથા વિસ્તૃત હોય ત્યારે. અને ત્રીજું, બોલનારની વક્તૃત્વ છટા તથા રજૂઆત યોગ્ય ન હોય ત્યારે. 9મો પ્રશ્ન, માહિતી સંચારની પ્રક્રિયામાં સાધન સ્વરૂપે તેમજ માધ્યમ સ્વરૂપે કોને કોને ગણવામાં આવે છે? જવાબ, ભાષા, શબ્દો, લિપિ, પ્રતીકો, ચિત્રો, ચિહ્નો વગેરે સાધન સ્વરૂપે છે. જ્યારે મૌખિક, લેખિત, હાવભાવ કે અભિનય દ્વારા પ્રસ્તુતિ એ માધ્યમ સ્વરૂપે ગણાય છે. 10મો પ્રશ્ન, દ્રશ્ય માહિતી સંચારના સ્વરૂપો દર્શાવો. જવાબ, દ્રશ્ય માહિતી સંચારના સ્વરૂપો તરીકે પહેલું ચિહ્નો, બીજું પ્રતીકો, ત્રીજું ચિત્રો, ચોથું આલેખ, પાંચમું નકશા, છઠ્ઠું રંગ, સાતમું આકૃતિઓ વગેરેને દર્શાવી શકાય છે. વિભાગ 1, પ્રકરણ નંબર 7. પહેલું, ગ્રાહક અથવા વેપારીએ દાવા ફરિયાદના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાના ગમે તે 3 મુદ્દાઓ જણાવો. જવાબ, પત્રની શરૂઆત ક્ષમા માંગી દિલગીરી વ્યક્ત કરીને થવી જોઈએ. દાવા ફરિયાદની પતાવટનો પત્ર ત્વરિત લખાવો જોઈએ. ગ્રાહકને પરિસ્થિતિની સ્પષ્ટતાપૂર્વક સમજૂતી આપવી જોઈએ. બીજો પ્રશ્ન, જથ્થાબંધ વેપારીએ અથવા ઉત્પાદકે દાવા ફરિયાદની પતાવટના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાના ગમે તે 3 મુદ્દાઓ જણાવો. જવાબ, પત્રની ભાષા સરળ, વિનમ્ર અને સ્પષ્ટ હોવી જોઈએ. અસંતોષ અંગેની સઘળી હકીકતો અને આંકડાકીય રજૂઆત કરવી. ઓર્ડર આપ્યાના પત્રનો સંદર્ભ આપવો. ત્રીજું, માલ સામાનના ખરીદ વેચાણ અને વહનની પ્રક્રિયામાં દાવા ફરિયાદ અંગે ઊભી થતી શક્યતાઓ પૈકી 3 શક્યતાઓ જણાવો. જવાબ, વ્યાપારમાં દાવા કે ફરિયાદની શક્યતા નીચેના સંજોગોમાં ઊભી થઈ શકે છે. ઓર્ડર પ્રમાણેનો માલ સામાન મોકલવામાં વેપારી તરફથી વિલંબ થાય ત્યારે. મળેલા માલ સામાનના વજનમાં કે જથ્થામાં ઘટ પડે ત્યારે. વેપારી તરફથી નમૂના મુજબનો માલ સામાન ન મોકલતા ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન મોકલ્યો હોય ત્યારે. ચોથું, ફરિયાદોની પતાવટ બાબતના કયા આગવા સિદ્ધાંતો હોય છે તે જણાવો. જવાબ, ફરિયાદોની પતાવટ બાબતે નીચેના આગવા સિદ્ધાંતો હોય છે, જેવા કે પહેલું, ગ્રાહક હંમેશા સાચો છે એવું માનવું જોઈએ. બીજું, વાજબી જણાતા દાવા અંગે યોગ્ય પતાવટ માન્ય રાખવી એવી નીતિ અપનાવવી જોઈએ. ત્રીજો મુદ્દો, ગ્રાહક સાવધાનીની નીતિ મુજબ ગ્રાહકે સંપૂર્ણ ચકાસણી કરી માલ સામાન ખરીદવો જોઈએ. ત્યારબાદ કોઈ પ્રકારની ફરિયાદને ધ્યાન આપવામાં ન આવે. જોકે આ પ્રકારની નીતિ વ્યાપાર જગત માટે ખતરારૂપ પુરવાર થઈ શકે છે. 5મો પ્રશ્ન, વ્યાપારમાં દાવા કે ફરિયાદની શક્યતા કયા સંજોગોમાં ઊભી થઈ શકે છે? ગમે તે 3 સંજોગો જણાવો. તો જવાબ, વ્યાપારમાં દાવા કે ફરિયાદની શક્યતા નીચેના સંજોગોમાં ઊભી થઈ શકે છે. ઓર્ડરમાં દર્શાવેલ માલ સામાન કરતાં તદ્દન જુદી જ જાતનો માલ સામાન વેપારીએ મોકલ્યો હોય ત્યારે. માલ સામાનને નુકસાન પહોંચ્યું હોય ત્યારે. ઓર્ડર વખતે નક્કી થયેલ ભાવ અને ભરતિયા બિલમાં દર્શાવેલ ભાવમાં ફેરફાર જોવા મળે ત્યારે. છઠ્ઠો પ્રશ્ન, ગ્રાહકના દાવા ફરિયાદ પ્રત્યે વેચનારનું વલણ કેવું હોવું જોઈએ? ટૂંકમાં સમજાવો. જવાબ, ગ્રાહકના દાવા ફરિયાદ પ્રત્યે વેચનારનું વલણ હકારાત્મક હોવું જોઈએ. કારણ કે
આ પ્રકારનું વલણ અપનાવવાથી ગ્રાહકને સંતોષ થશે અને તેઓ ધંધાના કાયમી ગ્રાહક બની જશે અને કંપની માટે જાહેરાતના માધ્યમ તરીકે કાર્ય કરશે. ગ્રાહકો હંમેશા સાચા હોય છે તેવું વલણ રાખીને દાવા ફરિયાદના સમાધાન માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. વિભાગ 2 પ્રકરણ નંબર 2. પહેલો પ્રશ્ન. કંપની સેક્રેટરીની નિમણૂક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા માટે શું કરવું પડે છે? જવાબ. કંપની સેક્રેટરીની નિમણૂક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા માટે નીચે મુજબના કાર્યો કરવા પડે છે. પહેલું, ફોર્મ MGT 14ની સાથે સેક્રેટરીની નિમણૂકનો સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી KMP તરીકે લીધેલ સંમતિપત્રક નોંધાવવું પડે. બીજું, ફોર્મ MR1ની સાથે જે વ્યક્તિની નિમણૂક KMP તરીકે કરી હોય તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં નોંધાવવો પડે છે. બીજું, સેક્રેટરી માટે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ કેમ જરૂરી છે? જવાબ. નીચેના કારણોસર સેક્રેટરી માટે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ હોવું જરૂરી છે. જવાબ. કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી મોટા ભાગે અંગ્રેજીમાં વાટાઘાટો તેમજ પત્રાચાર કરવાના હોય છે. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. ભારતના તેમજ વિદેશના કાયદાઓનો અભ્યાસ કરવા માટે કંપની વતી જરૂરી દસ્તાવેજો અને કરારો તૈયાર કરવા માટે. ત્રીજો પ્રશ્ન. કંપની સેક્રેટરીમાં શા માટે વફાદારીનો ગુણ હોવો જોઈએ? જવાબ. કંપની સેક્રેટરી કંપનીનો વિશિષ્ટ સંચાલકીય અધિકારી હોવાના કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને કંપનીની ગુપ્ત અથવા રહસ્ય બાબતો હોય છે. કંપનીની આ સંવેદનશીલ બાબતો અને કંપનીની રહસ્યમય બાબતો જાળવી રાખવા માટે તેનામાં વફાદારીનો ગુણ હોવો જોઈએ. ચોથો પ્રશ્ન. સેક્રેટરીમાં કયા જન્મજાત ગુણો હોવા જોઈએ? ટૂંકમાં જણાવો. જવાબ. સેક્રેટરીમાં નીચે મુજબના જન્મજાત ગુણો હોવા જોઈએ. પહેલું, સુંદર સ્વાસ્થ્ય. બીજું, પ્રામાણિકતા. ત્રીજું, આકર્ષક વ્યક્તિત્વ. ચોથું, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. પાંચમું, નિર્ણય શક્તિ. છઠ્ઠું, વિશ્લેષણ શક્તિ. સાતમું, ઉત્સાહ. આઠમું, વફાદારી. નવમું, આત્મવિશ્વાસ. દસમું, કુને ચપળતા. 11મો, દીર્ઘદ્રષ્ટિ. અને 12મો, નેતાગીરી. આ બધા જ જે છે ગુણધર્મો એ સેક્રેટરીમાં જન્મજાત જ હોવા જોઈએ. પાંચમો પ્રશ્ન. સેક્રેટરી પાસે કયા કયા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ? ટૂંકમાં જણાવો. સેક્રેટરી પાસે નીચે મુજબના પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. પહેલું, શૈક્ષણિક લાયકાત. બીજું, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. ત્રીજું, કાર્યાલય સંચાલનનું જ્ઞાન. ચોથું, સભા સંચાલનનું જ્ઞાન. પાંચમું, વિવિધ કાયદાઓનું જ્ઞાન. છઠ્ઠું, આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. સાતમું, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. આઠમું, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું પ્રભુત્વ. નવમું, જનસંપર્કનું જ્ઞાન. અને 10મું, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આ બધા જ જ્ઞાન છે એ કંપની સેક્રેટરીમાં હોવા જોઈએ. છઠ્ઠો પ્રશ્ન. સેક્રેટરીના હોદ્દાનો અંત ક્યારે આવે તેના 3 કારણો જણાવો. જવાબ. સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કરાર દ્વારા કરવામાં આવે છે. તેના હોદ્દાનો અંત આમ તો કરારની શરતો મુજબ થાય છે. તદુપરાંત નીચેના સંજોગોમાં કંપની સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. પહેલો હોદ્દો, સેક્રેટરીનું અવસાન થાય ત્યારે. બીજો, તે કરાર કરવા અસમર્થ બને ત્યારે. અને ત્રીજો, કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે ત્યારે. વિભાગ 2 પ્રકરણ નંબર 4. પહેલો પ્રશ્ન. આવેદનપત્રના લક્ષણો જણાવો. જવાબ. આવેદનપત્રના લક્ષણો, બરાબર, એમાં અર્થને આધારે આવેદનપત્રના લક્ષણો નીચે મુજબ જણાવી શકાય છે. પહેલું, આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે. બીજું, આવેદનપત્ર કંપનીના ઉદ્દેશો જણાવે છે. ત્રીજું, તે બાહ્ય પક્ષકારો સાથેના સંબંધો નક્કી કરે છે. ચોથું, તે કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજિસ્ટર્ડ ઓફિસ વિશે માહિતી આપે છે. પાંચમું, તેમાં ફેરફાર કરવા ખૂબ મુશ્કેલ છે. અને છઠ્ઠું, તે કંપનીનું બંધારણ દર્શાવે છે. બીજો પ્રશ્ન. આવેદનપત્ર કંપનીના શેર હોલ્ડરો માટે કેવી રીતે ઉપયોગી છે? ટૂંકમાં સમજાવો. જવાબ. આવેદનપત્ર કંપની માટે નીચેની રીતે ઉપયોગી છે. કંપની માટે આવેદનપત્ર એ મુખ્ય દસ્તાવેજ છે. તે કંપનીનો પાયો છે જેના પર કંપની ઇમારત ચણવામાં આવે છે.
આવેદનપત્ર કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર દર્શાવે છે. તેની બહાર કંપની જઈ શકે નહીં. કંપની કેટલી સત્તાવાર મૂડી ધરાવે છે તેમજ તેના સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત છે તે આવેદનપત્ર પરથી જાણી શકાય છે. રજિસ્ટર્ડ ઓફિસની કલમ પરથી કંપનીનું રાષ્ટ્રીય તેમજ અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી થાય છે. કંપની આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દેશથી ચલિત કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્યો ગણાય છે અને કંપનીના બધા સભ્યો સર્વાનુમતિથી પણ આવા કાર્યને પાછળથી માન્યતા આપી શકે નહીં. ત્રીજો પ્રશ્ન, ધ્યેયની કલમ અંગેની મર્યાદાઓ જણાવો. જવાબ, ધ્યેયની કલમ અંગેની મર્યાદાઓ નીચે મુજબ છે. પહેલું, કંપનીનું ધ્યેય કંપની ધારાની જોગવાઈઓની વિરુદ્ધ ન હોઈ શકે. કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધ ન હોઈ શકે. ત્રીજું, કંપનીનું ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધ ન હોઈ શકે. ચોથો પ્રશ્ન, રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં કઈ રીતે ફેરફાર કરી શકાય છે. જવાબ, રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં 3 રીતે ફેરફાર કરી શકાય છે. પહેલું, એક જ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે ઓફિસમાં પરિવર્તન. બીજું, એક જ રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં રજિસ્ટર્ડ ઓફિસનું પરિવર્તન. અને ત્રીજું, એક જ રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસનું પરિવર્તન. પાંચમો પ્રશ્ન, આવેદનપત્રની જવાબદારીની કલમમાં કેવી રીતે ફેરફાર થઈ શકે. જવાબ, જવાબદારીની કલમમાં ફેરફાર શેરની બાકી જવાબદારીમાંથી જવાબદારી ઓછી કરવામાં આવે. બાકી રહેલા શેરની જવાબદારી ઓછી કરવામાં આવે. ખાસ ઠરાવ દ્વારા શેર મૂડીમાં ઘટાડો કરી શકાય છે. છઠ્ઠો પ્રશ્ન, આવેદનપત્રની નામની કલમમાં કેવી રીતે ફેરફાર થઈ શકે. જવાબ, નામની કલમમાં ફેરફાર ખાસ ઠરાવ પસાર કરવો પડે અને મધ્યસ્થ સરકારની મંજૂરી લેવી પડે. તે પછી આવેદનપત્રની નામની કલમમાં ફેરફાર થઈ શકે છે. વિભાગ 2, પ્રકરણ નંબર 6. પહેલો પ્રશ્ન, પ્રોજેક્ટ અંગે કઈ વિગતોનો સમાવેશ વિજ્ઞાપન પત્રમાં કરવામાં આવે છે. જવાબ, પ્રોજેક્ટ અંગેની નીચેની વિગતોનો સમાવેશ વિજ્ઞાપન પત્રમાં કરવામાં આવે છે. પ્રોજેક્ટ અંગે સંચાલકોનો ખ્યાલ, પ્રોજેક્ટમાં રહેલા જોખમો અંગે, પ્રોજેક્ટ અમલીકરણ અંગેનો કાર્યક્રમ, પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય, પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ, પ્રોજેક્ટ પૂરો થવાનો સમય. બીજો પ્રશ્ન, ધંધો ચાલુ હોય તેવી કંપનીએ વિજ્ઞાપન પત્રમાં કઈ વધારાની વિગતો બતાવવાની હોય છે. અને મિત્રો, આ પીડીએફ હવે આપણે ફ્રી ઓફ કોસ્ટ આપીશું. આપણે ₹1 પ્રાઇસ નહીં લઈએ. તો તમે જો વોટ્સઅપ ગ્રુપમાં આ પીડીએફની લિંક આજથી જ હું મૂકી દઈશ. તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો અને તમે તેની પીડીએફ મેળવી શકો છો. બટ એના માટે તમારે પહેલાં હું પીડીએફની લિંક તો મોકલી દઈશ, પણ એને એક્સેસ મેળવવા માટે તમારે ખાલી મને કોલ કરવો પડશે. બસ તમને પીડીએફ ફ્રી ઓફ કોસ્ટ આપી દઈશું. ઓકે, તો તમે પીડીએફ મેળવી લેજો જરૂરથી. બીજો પ્રશ્ન જોઈએ, ધંધો ચાલુ હોય. ઓકે, આપણે ટાઈમ બગાડ્યા વગર ફટોફટ ચાલુ જ કરી દઈએ. પીડીએફ તમને ફ્રી ઓફ કોસ્ટ જ આપી દઈશું. ઓકે, લઈ લેજો. બીજું, ધંધો વોટ્સઅપ ગ્રુપમાં હો ને મિત્રો. હા, બીજો પ્રશ્ન, ધંધો ચાલુ હોય તેવી કંપનીએ વિજ્ઞાપન પત્રમાં કઈ વધારાની વિગતો બતાવવાની હોય છે. જવાબ, ધંધો ચાલુ હોય તેવી કંપનીઓએ વધારાની નીચે મુજબની વિગતો વિજ્ઞાપન પત્રમાં બતાવવાની હોય છે. કંપનીનું નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું અને તે અંગેનો ઓડિટરનો અહેવાલ. વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો તેમજ ગૌણ શાખાના અહેવાલો. મેળવેલ જામીનગીરીઓનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરાવવાનો હોય છે તે ધંધા અંગેની માહિતી. પણ મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો ને. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ત્રીજો પ્રશ્ન, વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવા સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. સમજાવો. જવાબ, વિજ્ઞાપન પત્રનો ઉદ્દેશ જાહેર જનતાને કંપની અંગે સાચી, વાસ્તવિક અને આધારભૂત માહિતી આપવાનો હોય છે. કારણ કે તેના આધારે રોકાણકારો કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલી વિગતો અસ્પષ્ટ, દ્વિઅર્થી કે ગેરમાર્ગે દોરે તેવી હોય તો રોકાણકારને નુકસાન થાય છે. આમ ન થાય તે માટે કંપની જેવી છે તેવી જ દેખાય તેવું વિજ્ઞાપન પત્ર હોવું જોઈએ. જો વિજ્ઞાપન પત્ર સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પારદર્શક નહીં હોય તો તે માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડનાર અંગત રીતે જવાબદાર ઠરે છે. ચોથો પ્રશ્ન, પ્રતીક લિમિટેડ કંપની શેર બાંયધરીની કરાર કર્યા વગર વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપે છે. શું
કંપનીનો આ નિર્ણય યોગ્ય છે? સમજાવો. જવાબ. બાંયધરી કરાર એટલે કંપનીએ ત્રાહિત પક્ષકારો અર્થાત દલાલો સાથે કરેલો એવો કરાર જે દ્વારા દલાલો કમિશનના બદલામાં કંપનીને એવી બાંયધરી આપે છે કે જાહેર જનતા માટે બહાર પાડેલ શેર જો જાહેર જનતા પૂરેપૂરા નહીં ખરીદે તો બાકીના શેર પોતે ખરીદી લેશે અને તેના નાણાંની ચૂકવણી આપશે. ઓકે. પછી આથી જો પ્રતિક લિમિટેડ કંપની શેર બાંયધરી કરાર કર્યા વગર વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને કે શેર ડિબેન્ચર રોકવા માટે આમંત્રણ આપે તો તે કંપનીના શેર પણ જોખમમાં મુકાય છે અને જો જાહેર જનતા પૂરેપૂરા શેર ન ખરીદે તો કંપની પણ જોખમમાં મુકાય છે. તેથી જાહેર જનતાએ ખરીદેલા શેર પણ જોખમમાં મુકાય છે. તેથી કંપનીનો આ નિર્ણય યોગ્ય નથી. 5મો પ્રશ્ન. બાંયધરી કરારના ગેરફાયદાઓ કરતાં ફાયદાઓ અનેક છે. સમજાવો. બાંયધરી કરારના ફાયદાઓ નીચે મુજબ છે. પહેલું, બાંયધરી કરારો કરવાના કારણે સ્થાપકો માટે ધંધો શરૂ કરવા માટેની અનિશ્ચિતતા રહેતી નથી. બીજું, બાંયધરી દલાલો શેર બજારના નિષ્ણાત હોવાના કારણે કંપનીને યોગ્ય સલાહ આપે છે અને રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે. ત્રીજું, બાંયધરી દલાલો જવાબદારી લેતા પહેલાં કંપનીની સ્થિતિ મને ભાવિ વિશે તપાસ કરે છે પછી જ બાંયધરીના કરારો કરે છે. તેથી નાણાં રોકનારાઓ તેમના નાણાંની સલામતી અંગે નિશ્ચિત હોય છે. ચોથો પ્રશ્ન. બાંયધરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ પણ કંપનીને મળે છે. પ્રતિષ્ઠિત બાંયધરી દલાલોના નામના કારણે રોકાણકારો જામીનગીરીમાં રોકાણ કરવા આકર્ષાય છે. પછી બીજો મુદ્દો એમાં જ બાંયધરી કરારના ગેરફાયદાઓ નીચે મુજબ છે. પહેલું, બાંયધારકને કમિશન પૂરું ચૂકવવું પડે છે જેના કારણે ખર્ચ વધે છે. બીજું, કમિશનના કારણે કંપનીના નફામાં થોડો ઘટાડો થાય છે. ઉપરોક્ત દર્શાવેલા ફાયદા અને ગેરફાયદા પરથી કહી શકાય કે બાંયધરી કરારના ગેરફાયદાઓ કરતાં ઘણા ફાયદાઓ વધારે છે. છઠ્ઠું, પ્રથમેશ તમારી પાસેથી જાણવા માંગે છે કે વિજ્ઞાપન પત્રમાં અધિકૃત અધિકારીઓ દ્વારા ગેરરજૂઆત કેવી રીતે થઈ શકે છે? જવાબ. કંપનીના અધિકૃત અધિકારીઓ જો વિજ્ઞાપન પત્ર અર્થાત પ્રોસ્પેક્ટસ બહાર પાડતી વખતે ખોટી માહિતી આપે અથવા સાચી માહિતી છુપાવે તો તેને ગેરરજૂઆત કહેવામાં આવે છે. ગેરરજૂઆત નીચે મુજબ થઈ શકે છે. ખોટા તથ્યો રજૂ કરવાથી, કંપની નાણાકીય સ્થિતિ, નફો, સંપત્તિ વગેરે અંગે ખોટી માહિતી આપવી. મહત્વપૂર્ણ માહિતી છુપાઈ હોય તો જો કંપની નુકસાન, દેવા, કેસો અથવા જોખમો વિશે માહિતી ન આપે તેમાં મહત્વની માહિતી છુપાઈ હોય. અતિશયોક્તિપૂર્વક નિવેદન કરવાથી, મતલબ ભવિષ્યમાં ખૂબ મોટો નફો મળશે તેવા વધારા ચડાવીને દાવા કરવું. ઓકે. પછી ભ્રામક આંકડાઓની રજૂઆત કરવાથી, એનો અર્થ હિસાબી આંકડાઓને ખોટી રીતે દર્શાવી રોકાણકારોને ભ્રમમાં મૂકે ને એને ભ્રામક આંકડાઓ રજૂ કરવાથી. પછી ખોટા વચનો આપવાથી, જો એનો આ મેઇન પોઈન્ટ છે, એનો લોંગ પોઈન્ટ નીચે આપેલો છે. ખાતરીપૂર્વક ડિવિડન્ડ મળશે તેવી જાહેરાત કરવી જ્યારે તેની કોઈ ખાતરી ન હોય. અનુભવી નિષ્ણાતોના નામનો ખોટો ઉપયોગ કરવાથી, અને ફૂલ ડિટેલ, કોઈ નિષ્ણાત કે પ્રખ્યાત વ્યક્તિની સંમતિ વગર તેનું નામ દર્શાવવું. વિભાગ 2 પ્રકરણ નંબર 7. પહેલું, બોનસ શેર એટલે શું? બોનસ શેર બહાર પાડવાના સંજોગો જણાવો. જવાબ. બોનસ શેરનો અર્થ કંપની તેના એકત્ર થયેલા નફામાંથી કોઈપણ અવેજ વગર તેના વર્તમાન શેર હોલ્ડરોને પ્રમાણસર વધારાના શેર આપે તેને બોનસ શેર કહે છે. બોનસ શેર બહાર પાડવાના સંજોગો નીચે મુજબ છે. પહેલું, નહીં મંગાવેલ રકમ ભરપાઈ કરવા. અંશતઃ ભરપાઈ થયેલા શેર પર નહીં મંગાવેલ રકમ ભરપાઈ કરવા માટે નફા પૈકી બોનસ શેર આપી શકાય છે. બીજું, શેર હોલ્ડરોને લાભ આપવા અર્થાત કંપની પાસે મોટા પ્રમાણમાં અનામત ભંડોળ કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી હોય અને કંપની દ્વારા શેર હોલ્ડરોને લાભ આપવા માટે બોનસ શેર આપી શકાય છે. ત્રીજું, મૂડીની ખેંચ અનુભવાતી હોય અર્થાત એનો જોઈએ કંપનીમાં ચાલુ મૂડીની ખેંચ અનુભવાતી હોય ત્યારે કંપની અનામત ભંડોળમાંથી બોનસ શેર વેચીને અનામતોને મૂડી રોકાણમાં ફેરવે છે, મૂડીકરણમાં. આ રીતે કંપની ચાલુ મૂડીની ખેંચ દૂર કરે છે. બીજો પ્રશ્ન, ઇક્વિટી શેર એટલે શું? તેના પ્રકારો જણાવો. જવાબ. ઇક્વિટી શેરનો અર્થ જે શેર પર ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત મેળવવા અંગે પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી
હક મળતો હોય તેવા શેરને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. ઇક્વિટી શેરના પ્રકારો મુખ્યત્વે 3 છે. બરાબર. પહેલો પ્રકાર સામાન્ય ઇક્વિટી શેર. બીજો અન્ય ઇક્વિટી શેર, જેના 2 પ્રકારો છે. એમાં અન્ય ઇક્વિટી શેરના અંદર 2 પ્રકારો છે. પહેલો જોઈએ મતાધિકાર સાથેના ઇક્વિટી શેર, અને બીજો ડિવિડન્ડ સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. એમાં ત્રીજો પ્રકાર સ્વેટ ઇક્વિટી શેર. ઓકે. પ્રશ્ન નંબર 3, ડીમેટ ખાતાના ફાયદા જણાવો. ગમે તે 6. તો ડીમેટ ખાતાના 6 ફાયદાઓ નીચે મુજબ છે. પહેલો ફાયદો શેરની લે વેચમાં સરળતા. શેરની લે વેચની પ્રક્રિયા સરળ, ચોક્કસ અને ઝડપી થાય છે. બીજું વેપાર ખર્ચ ઓછો. શેરની લે વેચ માટે દલાલી ઓછી ચૂકવવી પડે છે. તેનાથી શેર પરનો વેપાર ખર્ચ ઓછો થાય છે. ત્રીજું લોન મેળવવામાં સરળતા. ડીમેટ ખાતામાં જમા થયેલ શેર પર લોન મેળવવા માટે તારણ કે ગીરવી મૂકી શકાય છે. આમ લોન મેળવવામાં સરળતા રહે છે. ચોથું નાણાંની પ્રવાહિતા. શેર ખરીદતા તરત જ ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય છે. તેથી નાણાંની પ્રવાહિતા તમારી પાસે જ રહે છે. પાંચમું તરત જ માલિકી હક. શેર ખરીદતા જ માલિકી હક તરત જ મળી જાય છે, જે અંગે કોઈ ગૂંચવણ કે ચિંતા રહેતી નથી. આઠમું મ્યુચ્યુઅલ ફંડ માટે ઉપયોગી. મ્યુચ્યુઅલ ફંડ આ છઠ્ઠો છે, એમાં 8મો નંબર અપાઈ ગયો છે. મ્યુચ્યુઅલ ફંડ માટે પણ આ ખાતાનો ઉપયોગ કરી શકાય છે. ચોથો પ્રશ્ન શેર પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવતી વિગતો જણાવો. એનો જવાબ શેર પ્રમાણપત્રમાં નીચે મુજબની વિગતો દર્શાવવામાં આવે છે. જવાબ કંપની ધારામાં શેર પ્રમાણપત્રનો નમૂનો સ્વરૂપ કે વિગતો સ્પષ્ટ કરવામાં આવી નથી. સામાન્ય રીતે શેર પ્રમાણપત્રમાં નીચેની વિગતો જોવા મળે છે. પહેલું કંપનીનું નામ, રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું અને સત્તાવાર થાપણ. બીજું શેરનો અનુક્રમ નંબર. ત્રીજું શેર પ્રમાણપત્રનો અનુબદ્ધ ક્રમ. ચોથું શેર ધારણ કરનારનું નામ અને સરનામું. પાંચમું ધારણ કરેલ શેરનો પ્રકાર અને સંખ્યા. છઠ્ઠું શેરની મૂળ કિંમત અને શેરથી ચૂકવેલ રકમ. સાતમું શેર આપ્યાની તારીખ અને દિવસ. આઠમું સહી કરવાની સત્તા ધરાવનાર સંચાલકોની સહી અને સેક્રેટરીની સહી. નવમું કંપનીની સામાન્ય મોહર. 10મું આવેદનપત્ર અને નિયમન પત્રને આધીન શેર હોલ્ડરને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તેનું જરૂરી લખાણ. 11મું શેર પ્રમાણપત્રના પાછળના ભાગમાં શેર ફેરબદલી અંગેની જરૂરી તમામ વિગતો. 5મો પ્રશ્ન કંપની શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કઈ રીતે કરે છે. જવાબ કંપની દ્વારા શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ. જવાબ શેર પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે. આ શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કંપની નીચે મુજબ કરી શકે છે. પહેલું પૂર્ણ ભરપાઈ થયેલા શેર પર બોનસ શેર બહાર પાડવામાં આવે ત્યારે. બીજું કંપનીના પ્રાથમિક ખર્ચા માંડી વાળવા માટે. ત્રીજું ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે પરત નિયમની રકમ માંડી વાળવા માટે. ચોથું શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ ખર્ચ, પટાવ, બાંયધરી, કમિશન કે દલાલીની રકમ માંડી વાળવા માટે. નોંધ શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ ડિવિડન્ડ આપવા માટે ક્યારેય થઈ શકતો નથી. છઠ્ઠો પ્રશ્ન ડિવિડન્ડનો દર, જોખમ તેમજ મૂડી વૃદ્ધિની દ્રષ્ટિએ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત જણાવો. તો આ તફાવત છે. એમાં મુદ્દો કયો પહેલો હતો ડિવિડન્ડનો દર. એમાં ઇક્વિટી શેરમાં આવશે આ પ્રકારનો શેર પર ડિવિડન્ડનો શેર અનિશ્ચિત હોય છે અને પ્રેફરન્સ શેરમાં આવશે ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. બીજું જોખમમાં ઇક્વિટી શેરોમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે અને પ્રેફરન્સ શેરમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે. ત્રીજું મૂડી વૃદ્ધિ. ઇક્વિટી શેરમાં હકના તેમજ બોનસ શેરના કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે, જ્યારે પ્રેફરન્સ શેરમાં શું આવશે પ્રેફરન્સ શેરમાં મૂડી વૃદ્ધિ ક્યારેય થતી નથી. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પીડીએફ જોતી હોય તો તમે મેળવી શકો છો. ઓકે, સો મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.